નળમાંથી પાણી નીકળે એ તો આપણે જોઈએ છીએ, પણ નળમાંથી ક્યાંય પૈસા નીકળતા સાંભળ્યા છે? હા, નળમાંથી પૈસા નીકળ્યા મહીસાગર જિલ્લામાં. કેમ કે મહીસાગર જિલ્લામાં વાસ્મો યોજનામાં 200 સરપંચ અને 500 તલાટી કમ મંત્રીઓએ જલ સે નળ યોજનામાં 123 કરોડનું કૌભાંડ કર્યું છે અને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે આ પકડી પાડ્યું છે. તો નીકળું ને નળમાંથી રૂપિયા. આ રીતે નળમાંથી રૂપિયા નીકળ્યા, પણ એ રૂપિયા ઘરે ઘરે નળમાં નથી નીકળ્યા, પણ એ રૂપિયા સીધા ગયા છે આ ભ્રષ્ટાચારી અધિકારીઓના ખીચામાં. 123 કરોડનું કૌભાંડ. આ છે આપણી ભાજપ સરકાર, સંવેદનશીલ સરકાર, મક્કમ સરકાર. ક્યાં સુધી ચલાવી લેશું? પરંતુ હવે લાગી રહ્યું છે આગમ આવી ગયા, હવે હાવ ઢુકડા. આ ભાજપના આગમ હાવ ઢુકડા આવી ગયા એવું લાગે છે. જય માતાજી.